सर्वे विद्यार्थी मित्रों जय स्वामिनारायण। धोरण 10 इंग्लिश मीडियम विषय गुजराती। मित्रों, આપણે કોવિડ-19 જે કોરોના રોગ છે એના અનુસંધાનમાં આપણે આજે શિક્ષણ કાર્ય બધું આપણે ઓનલાઈન વિડીયો મારફતે અમે તમને મોકલાવી રહ્યા છીએ। અગાઉ સત્ય દિવાળી પહેલાં જે આપણે બધા જે વિડીયો અમને મોકલાયેલા છે એનો વિડીયો અભ્યાસ કર્યો હશે। મિત્રો, આપણે ધોરણ 10 માટે આપણે બોર્ડની પરીક્ષા આપવાની છે। સરકારશ્રીના જે આદેશો આવે એ મુજબ આપણે અભ્યાસક્રમ આપણે આપશે અને કેવી રીતનું આપણું પ્રશ્નપત્ર હશે એની જાણકારી આપણે સત્વરે એ સમયે જે સમયે તમને કરી દેવામાં આવશે। પણ આપણે જે પાઠ અભ્યાસક્રમમાં આપણે લેવામાં આવેલા છે અગાઉ એની સૂચિ આપણે મોકલેલી જ છે કે આપણે કયા કયા પાઠ કે કવિતાઓ આપણે અભ્યાસક્રમમાં પૂછાવતા છે। જો મિત્રો ઘેર બેઠા પણ તમે અમારા આ વિડીયોનો તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરશો તો તમને એક વર્ગની અંદર તમે ભણતા હશો એવો અનુભવ થશે એવો અમને વિશ્વાસ છે। અમે શક્ય બને એટલો પ્રયત્ન તમારી સમક્ષ કર્યો છે કે વિદ્યાર્થી ઘેર બેઠા પણ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે અને સમજી શકે। છતાં પણ અમે વિદ્યાર્થીને પણ એક ઓપ્શન આપેલો છે, કદાચ કોઈ બાબત ના સમજાય તો અમને ફોન કરીને પણ અમારી પાસેથી એ જાણકારી મેળવી શકે છે। કોઈ ના સમજાય હોય તો એ વાતને પણ અમે તમારા માટે તૈયાર છીએ। તો મિત્રો, જરા પણ મૂંઝાયા વગર સારી રીતે તૈયારી કરજો। પ્રશ્ન હોય જે શિક્ષક વિષય શિક્ષકનો તો ફોન કરીને પણ તમે જાણી શકશો, તમારી માહિતી તમને મળી જશે। એટલે બેફિકરથી ઘેર બેઠા આપણે પરીક્ષા ચોક્કસ બોર્ડની આપવાની છે એ રીતે આપણે તૈયારી કરજો। ભલે આપણે શાળામાં આવવાનો પ્રસંગો હજુ સુધી ઊભા થયા નથી, સમય જ્યારે આવશે ત્યારે બરાબર છે, પણ આપણે તૈયારી રાખવી જ પડશે। તો મિત્રો, આજે આપણે અગાઉ આપણે ચેપ્ટર 15 સુધીનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો છે। એમાં કોઈ વિડીયો બાકી હશે વચ્ચે તો આપણે એને બનાવી દઈશું કોઈ પાઠનો, પણ આપણે 15 પાઠ સુધી આપણે ચલાવી દીધેલા છે। તો પ્રાણનો મિત્ર આ આપણો 16મો પાઠ છે અને એના લેખક શ્રી છે રવિન્દ્રનાથ ટાગોર, કે જેમનું નામ આપણે ગુજરાતી સાહિત્યમાં ખૂબ સૌથી આગળ આવે। ગીતાંજલિ નામ પડે એટલે તરત રવિન્દ્રનાથ ટાગોરનું નામ બોલાય। એમનો જન્મ 7/5/1861ની અંદર થયેલો અને એમનું અવસાન 7/8/1941 વર્ષ। તો એમનો જન્મ કોલકાતામાં થયેલો। તો રવિન્દ્રનાથ ટાગોરે પોતાનું સાહિત્ય સર્જન ઘણું બધું કર્યું છે અને આપણે ગુજરાતી સાહિત્યને બહુ માતબર બનાવ્યું છે। ગુજરાતી સાહિત્યની ખૂબ સેવા કરી છે। વાર્તાઓ, નવલકથા છે, નાટકો છે, નિબંધો, પોતે ભલે બંગાળી સાહિત્યમાં વિપુલ એમનું સર્જન કરેલું છે। પોસ્ટ માસ્ટર, કાબુલીવાલા, દીદી, નષ્ટલીડ, ક્ષુધિત પાષાણ એમની ઉત્તમ વાર્તાઓ છે। ગરેબાહીની અને ગોરા એમની વિશ્વ વિખ્યાત નવલકથાઓ છે। માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકો આ એમના ઉત્તમ કાવ્ય સંગ્રહો છે। એમનું સાહિત્ય સંગ્રહ આપણી ગુજરાતી ભાષાની અંદર અનુવાદ સ્વરૂપે જે કાવ્ય સંગ્રહ છે ગીતાંજલિ, કે જેની વાત મેં તમને કરી, એ ગીતાંજલિનો જે કાવ્ય સંગ્રહ છે એને જે વિશ્વ વિખ્યાત નોબેલ પારિતોષિક જે કહેવાય એ એવોર્ડ એમને પ્રાપ્ત થયેલો છે। ગુજરાતી ભાષાનું અધ્યાપન, વિવેચન પ્રસાદ બ્રહ્મભટ્ટે બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। તો મિત્રો, આ એક અનુવાદિત વાર્તા છે, બીજી ભાષાઓમાંથી એનું ટ્રાન્સલેશન થઈને ગુજરાતીમાં અનુવાદ છે, આનો પ્રકાર આપણે વાર્તા છે।
તો મિત્રો, આપણે રવિન્દ્રનાથ ટાગોરથી આપણે કોઈ પછી પરિચિત નથી. રવિન્દ્રનાથ ટાગોર આપણે આઝાદીની લડતો વખતે પણ એમને ઘણા બધા જે કહેવાય દેશભક્તિના જે કાવ્યો કહેવાય, આપણા રાષ્ટ્રગાનો જે કહેવાય એ પણ એમને લખેલા છે. તો મિત્રો, આપણે જે આ વાર્તા છે આજે આપણે એકમ 1ની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જેમ જેમ આપણે આ પાછળ એક આગળ ચાલીશું તેમ એકમ પ્રમાણે આપણે ચલાવી જઈશું. તો મિત્રો, આ પાઠની અંદર વૃક્ષો પ્રત્યેની જે પ્રીતિ છે કે પ્રકૃતિ આપણા માટે કેટલી બધી ઉપયોગી છે. આપણે વૃક્ષો આપણા માટે જીવનમાં કેટલા બધા ઉપયોગી છે એ વાત તો બધી બરાબર છે, પણ સાથે સાથે કોઈ એક વ્યક્તિ હોય એને પોતાની વૃક્ષ પ્રત્યેની જે પોતાની લાગણી છે, પોતાની જે ભાવનાઓ છે, એને વૃક્ષની કોઈ ડાળી કાપી જાય તો એનો જીવ બળી જાય. આ જ દેશની અંદર લોકો પોતાના સ્વાર્થ માટે વૃક્ષોનું નિકંદન કાઢી નાખે છે. ઠરામથી વૃક્ષો પોતે પોતાના સ્વાર્થ માટે પોતાને એક વ્યવસાય બનાવી દીધો છે અને આપણી પ્રકૃતિને નષ્ટ કરવા માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. એના કારણે આજે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે એ સમસ્યા પણ ઊભી થઈ રહી છે. તો મિત્રો, વૃક્ષો આપણા માટે એટલા બધા ઉપયોગી છે, વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે. પણ જ્યારે આપણે આ વાર્તાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એમાં ખાસ કરીને જે વૃક્ષ પ્રત્યેની ઊંડી જે લાગણીઓ છે એમાં બલાઈ નામનો છોકરો છે. છોકરાનું નામ છે બલાઈ. બલાઈ છોકરાનું નામ છે. આ બલાઈ નામનો જે છોકરો છે એને પોતાના જે વૃક્ષ પ્રત્યે એને કેટલી બધી લાગણીઓ છે, કેટલી બધી એની એ વૃક્ષો પ્રત્યેની સંવેદનાઓ છે એ આપણને આ વાર્તાની અંદર બતાવવામાં આવી છે કે વૃક્ષ કપાય, પોતાનું પ્રિય વૃક્ષ કપાય, કોઈ પ્રકૃતિનું કોઈ પણ વૃક્ષ કપાય, એક સામાન્ય વનસ્પતિ કપાય તો જાણે કે એને પોતાનો આખો જીવ કપાઈ જાય છે. જાણે કે પોતે પોતાના આ ભલાઈ છોકરો છે એને પોતાના જીવનમાંથી એને કંઈક ગુમાવી દીધું છે એવું એને લાગી રહ્યું છે. તો એવું સુંદર હૃદય દ્રાવક આપણા હૃદયને સ્પર્શી જાય એવું વર્ણન રવિન્દ્રનાથ ટાગોરે આપણે આ વાર્તાની અંદર કરેલું છે કે વૃક્ષો અને પુષ્પો સાથે બલાઈના જે હૃદય સંબંધો છે કેવા છે. સાવ નાની જણાની બાબતોને આપણે લાગે સાવ નાની બાબત કે વૃક્ષ વનસ્પતિ આપણો શબ્દ બોલવામાં સામાન્ય લાગે છે, પણ એના પ્રત્યેનો જે લગાવ છે એની વાત અહીંયા સરસ રીતે રજૂ કરેલી છે કે આ બલાઈ જે છે એ પોતે શિમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે. જ્યારે એને બહાર જવાનું થાય છે ત્યારે એ પોતે જે વૃક્ષને ઉછેર્યું છે એની તસવીરો મંગાવે છે. પણ આ જે બલાઈ છે એને કાકાની એટલે કે કાકીના ખોળે ઉછરેલું છે. જ્યારે એનો પત્ર આવે છે ત્યારે કાકી જે કહેવાય બલાઈના કાકી છે બહુ દુઃખ અનુભવે છે, કારણ કે એ વૃક્ષ કપાઈ ચૂક્યું છે. તો કેવી રીતે એ તસવીરો એ ફોટાઓ એને મોકલવા? કહેવાય છે કે કાકીએ 2-3 દિવસ તો આ બલાઈના દુઃખમાં, આ વૃક્ષ કપાઈ ગયું એના દુઃખમાં એમને અન્ન પણ એમને લીધું નહોતું. તો મિત્રો, આ પ્રમાણે આની વાર્તા આપણે અહીંયા છે. કાકી જે કહેવાય દુઃખ અનુભવીને પોતે દુષ્કાળ ભરે છે. ત્યાં બલાઈ પોતાના વૃક્ષોની જે ચિત્રો છે એની રાહ જુએ છે. તો મિત્રો, આપણે આ વાર્તાની થોડી શરૂઆત કરીએ. મૂળ સ્વરો જ પ્રબળ બની ગયા છે, જમ વરસાદ પડે છે. જે મૂળ સ્વર, જે કહેવાની બાબતો છે એ એકદમ કંઈક કહેવા માટે તત્પર છે. ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તેનું આખું શરીર જાણે વરસાદનો ધ્વનિ સાંભળે છે. ધ્વનિ એટલે કે અવાજ.
અગાસીમાં સાંજનો તડકો પડ્યો છે. અગાસી આપણા મકાનનો ખુલ્લો જે આગળનો ડાબાનો ભાગ આવે તે અગાસીની અંદર તડકો પડી રહ્યો છે. એમાં ઉઘાડા દીર એટલે શરીર એ ફરે છે. સમસ્ત આકાશમાંથી જાણે કે કંઈક એકઠું કરી રહ્યો છે આ સૂરજ. તેને એકલા બેઠા બેઠા પોતાના મન સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે. લેખક કહે છે, હું એકવાર તેને પહાડ પર લઈ ગયો હતો. અમારા ઘર સામે લીલું ભરાવદાર ઘાસ, ઘર પહાડી વિસ્તારોની નજીકમાં હતું. ત્યાં લેખક કહે છે કે સુંદર ઘાસ ઉગેલું આ બલાઈને ત્યાં લઈ જાય છે. ડોળા પરથી તળેટીના પથરાયેલું હતું આખું ઘાસ. તળેટીને નીચેનો જે ભાગ આવે છે તે એ જોઈને એનું મન પ્રસન્ન ન થઈ ગયું. ખૂબ આનંદિત પ્રફુલ્લિત થઈ જાય છે બધા. એને મન તો ઘાસની કુંજ, ઘાસની ગબડવાની રમત છે કે ઘાસની અંદર એક રમત રમાય, ગબડવાની, ગબડતા નીચે આવવાની. આ એક મજા છે. બસ ગબડ્યા જ કરે છે એટલે તો પોતે પણ એ ઢોળા ઉપર ગબડે છે. આખું શરીર ઘાસ થઈ જાય છે. જ્યારે ઘાસમાં આરોગીએ ગબડીએ ત્યારે એનું આખું શરીર ઘાસ ચોંટી જાય છે. બધું ગબડતા ઘાસના તણખલામાંથી તેની ડોકમાં ગલીમચી થાય છે. કેટલાક છોકરાઓ જે કહેવાય ઘાસના શરીરના ભાગે હટતા શરીરમાં એક પ્રકારની ગલીમચી થાય છે અને તરત એ ખડખડાટ મનોમન હસી પડે છે. કોઈ છોડનું ફૂલ તોડતું તો તેને ખૂબ લાગી આવતું. આજ આપણે આડેધડ પર ફૂલ છોડ જોઈએ, આપણે ફૂલ તોડી નાખીએ, સૂંઘ્યું ના સૂંઘ્યું કરીને ફેંકી દઈએ. પણ આ ભલાઈ જો એના કોઈ નાનો ફૂલ છોડ હોય, એનું ફૂલ જો કોઈ તોડે તો એનો જીવ બળી જાય, એને દુઃખ લાગતું. બીજા કોઈની પાસે તેની લાગણીનો કશો અર્થ નથી. ભલે બીજા તોડનાર વ્યક્તિ છે, ન કરીને કોઈ અસર થતી નથી, પણ ભલાઈને જરૂર દુઃખ થતું. એ સમજતો હતો, ખબર હતી કે આ દુઃખ બીજાને થતું હોત તો એ આ ફૂલ કે છોડ કોઈ તોડે નહીં. એટલા માટે તે વ્યથા છુપાવવાનો પ્રયાસ કરતો. વ્યથા એટલે દુઃખ, પીડા. એ પોતે મનમાં પોતે દુઃખ સહન કરી લે છે મનમાં. તો એટલા માટે કોઈ ફૂલ તોડતું હોય તે લાગી આવતું, બીજા કોઈની પાસે લાગણીનો કશો અર્થ નથી. તે એટલા માટે વ્યથા છુપાવવાનો પ્રયાસ કરતો. તેની ઉંમરના છોકરા ઝાડ પર પથરા ફેંકીને કાતરા પાડતા. આંબલી આવે ને, આંબલીને કાતરા. તે કશું બોલી શકતું નહીં. ત્યાંથી મોં ફેરવી ચાલી ગયું. મોં ફેરવી લેવું એટલે કે ધ્યાનમાં ન લેવું. રૂઢિપ્રયોગના અર્થમાં પણ આવી શકે. મોં ફેરવી લેવું એટલે કે ધ્યાનમાં ન લેવું. એને જોયું છે છતાં પણ નજરઅંદાજ કરી છોકરાઓ કાતરા પાડવા માટે પથ્થર ફેંકે છે. એને ઘણું દુઃખ થાય છે, છતાં પણ એ પોતે ત્યાંથી ચાલી ગયો છે. મજૂરો જે દિવસે ઘાસ કાપવાના હોય, કારણ કે નજીકના મકાનના નજીકના ભાગમાં ઘાસ કાપવાનું હોય, જ્યારે મજૂરો આવવાના હોય એ તો સૌથી એને દુઃખનો દિવસ ગણાતો. કારણ કે વનસ્પતિ કાપે અને ભલાઈને દુઃખ થાય તો એ મોટામાં મોટો દુઃખનો દિવસ એ ગણતો. કેમ કે ઘાસની ભીતર ફરીને તેને જોયું હતું. ઘાસમાં એ ખૂબ ફરેલો હતો, સમગ્ર ઘાસ એને જોયેલું હતું. નાનકડી લતાઓ, જાંબલી, પીળા, અનામી ફૂલો, કે અનામી એક જેનું નામ નથી એવા અનેક ફૂલો જે કહેવાય બધાનો નાશ થવાનો છે એને ખબર છે. પક્ષીઓએ ખાધેલી લીંબોળીના ઠળિયાઓ પણ ત્યાં પડેલા હોય અને ક્યાં ઊભી નીકળ્યા હોય. આ જ્યાં જંગલો કહેવાય, વૃક્ષો, વનસ્પતિ ઉગે છે એ ખાસ કરીને આવા પંખીઓ હોય કે પશુઓ હોય એના ખાધેલા જે ઠળિયા છે એ ઊભી નીકળે છે. કેવા સુંદર છે તેના પર્ણ એટલે પાંદડું.
આ બધું નિષ્ઠુર દાંતરડા વડે કપાઈ જશે. ઘાસ કાપવાનું જે એક સાધન છે એને દાંતરડું કહેવાય. તેમની ફરિયાદ સાંભળતા કોઈ નથી. કોઈ દિવસ તે તેની કાકીના ખોળામાં આવી બેસતો અને તેને ઘરે વર્ગે પડીને કહેતો, આ કાકીનો વાલ સોયો હતો. ભલાય અને એના કાકીના ખોળામાં બેસી જતો. પેલા મજૂરોને કહો ને મારા વૃક્ષો ન કાપે. પોતાની કાકીને ફરિયાદ કરે છે કે આ મજૂરોને તમે ના પાડો કે વૃક્ષો ન કાપે. કાકી કહેતી, ભલાઈ તું તો કેવી ગાના જેવી વાત કરે છે, આ બધું તો જંગલ છે, એને કાપવું પડે. એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે, એને સમજાવે છે ભલાઈને. ભલાઈ ઘણા દિવસોથી સમજી ગયો હતો કે કેટલાક દુઃખ એવા હતા જે સંપૂર્ણપણે તેને એકલાને સહન કરવા પડશે. એના એ દુઃખમાં કોઈ ભાગીદાર બની શકે તેમ નથી. આ વાતને પૂરેપૂરું સમજી શક્યો હતો. તેની ચારે બાજુ માણસો પણ એની કોઈ અસર નથી થતી. આ ભલે ભલાઈને ગમે એટલું દુઃખ થતું હોય, પણ એની આજુબાજુ જે વ્યક્તિઓ કોઈ પણ છે, કે કાકા હોય કે કાકી હોય કે બીજા મજૂર લોકો હોય, એના ઉપર કોઈના ઉપર કોઈ અસર પડતી નથી આ ભલાઈના દુઃખની. એક દિવસ સવારે હું ધ્યાનપૂર્વક સમાચાર વાંચતો હતો. લેખક કહે છે એવા સમયે એવામાં ભલાઈ મને બગીચામાં લઈ જાય છે. આ લેખકને બગીચામાં લઈ જાય છે. એક જગ્યાએ એક છોડ દેખાડી મને તેને પૂછ્યું. એક છોડ ઉગેલો હતો. આ ભલાઈએ છોડ બતાવે છે. કાકા આ કયું વૃક્ષ છે? પ્રશ્ન કરે છે બાળક. એને ઓળખતો નથી એટલે વૃક્ષનું નામ પૂછે, કયું વૃક્ષ ઉગે છે? મેં જોયું તો એક શિમળાના વૃક્ષનો અંકુર બગીચાની રસ્તાની વચ્ચોવચ્ચ આ એક શિમળાના વૃક્ષનો અંકુર ફૂટી નીકળેલો. હાય ભલાઈએ શિમળાના વૃક્ષ વિશે જાણ્યું. હાય ભલાઈએ મને બોલાવી જવામાં ભૂલ કરી હતી. લેખક એવું કહે છે કે ભલાઈ કદાચ મને બતાવ્યો છો, એ બતાવવામાં ભલાઈએ ભૂલ કરી છે. કેમ કે રસ્તા વચ્ચે છે ને ગમે ત્યારે નડતરરૂપ થવાનું અને એને કાઢી નાખવો પડશે. આનો પ્રથમ અંકુર જેવો ફૂટ્યો તેવો જ ભલાઈની નજરે પડ્યો. એ પછી દરરોજ ભલાઈ પોતાના હાથે તેને થોડું પાણી પાતું અને સવાર છોડ વધ્યો એની વ્યાકુળ બની એની તપાસ કરતો. તો મિત્રો, આજે રસ્તા વચ્ચે એને ખબર પડી ગઈ કે આ અંકુર ફૂટેલો છે, આ વૃક્ષ ઉગ્યું છે. એ દિવસથી એની માવજત એને શરૂઆત કરી દીધી. એને રોજ પાણી પાતો, એને ખૂબ સાચવતો, કાળજી રાખતો, કોઈ કાપી ન જાય એની પણ ધ્યાન રાખતો. તો મિત્રો, આજે આપણે એકમ નંબર 1ની અંદર આપણે આ વાત આગળ રાખીએ છીએ. હવે ભલાઈના આ વૃક્ષ વિશેની જે વધુ માહિતી છે, વધુ વાર્તા છે, આપણે એકમ નંબર 2માં ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ.